એવું ક્યારેય થયું છે કે આપણી મનગમતી વ્યક્તિના આપણને ગુણ જ દેખાય અને ન ગમતી વ્યક્તિના અવગુણ? કોઈ આપણને ન ગમતું હોય તો આપણે એના વખાણ કરી શકીએ? શું આપણી ન ગમતી વ્યક્તિના ગુણ ક્યારેય આપણે જોઈ શકીએ? લગભગ તો નથી જ જોઈ શકતા. આ જ વિચારમાં વહેતો આજનો આપણો અંતરનો સંવાદ. હું છું સૃષ્ટિ અને આજે લઈને આવી છું એક કાલ્પનિક વાત, કુંતી અને એના જ્યેષ્ઠ પુત્ર કર્ણની. ધરતી પરના છેલ્લા શ્વાસ પછી કુંતી અને કર્ણ જ્યારે સ્વર્ગમાં ભેગા થયા ત્યારે કુંતી કર્ણને વળગી પડી. આટલા વર્ષોના વિરહ પછી એની આંખો એના પુત્રને જોવા તરસી ગઈ હતી. મન ભરીને કર્ણને જોઈ લીધું, વહાલ કર્યું, પોતાના હાથે પહેલો કોળિયો ખવડાવ્યો અને પોતાના જીવનની વાતો કરવા માંડી. પૃથાએ પોતાના બાળપણની વાત કરતા કરતા કર્ણના બાળપણને ન માણી શકી એની દિલગીરી વ્યક્ત કરી. અને પછી વાત પહોંચી દુર્યોધન તરફ. કુંતીએ મન ભરીને દુર્યોધનના અવગુણની વાત કરી. કેવી રીતે દુર્યોધનની લાલચ અને અહંકારે કુરુક્ષેત્રના યુદ્ધનું નિર્માણ કર્યું હતું એમ વાત કરી. ચીરહરણ કરતા દુર્યોધનનો ચહેરો યાદ કરતા કુંતી ફરી એકવાર રોષથી લોથપોથ થઈ ગઈ. બસ માં, કેટલો ગુસ્સો કરશો મારા મિત્ર પર? કર્ણએ પૂછ્યું. હજુ પણ તું એને તારો મિત્ર કહે છે? કુંતીએ સામે પ્રશ્ન કર્યો. આવા દુષ્કર્મીને તું મિત્ર કેમ ન કહી શકે કર્ણ? ધરતી પર એનો સાથ આપ્યો ત્યારે હું કાંઈ ન બોલી, પણ હજુ સ્વર્ગમાં આવીને ઈશ્વરની છાયામાં રહીને પણ તું ન સમજ્યો કે એનો સાથ ન અપાય? કર્ણ એની મા સામે જોઈ રહ્યો. આ એ જ માં જેને એને ત્યાગી દીધો હતો. આ એ જ માં જેના એક નિર્ણયથી કર્ણનું આખું જીવન પલટાઈ ગયું હતું. અને આ એ જ માં જેના એ નિર્ણયના લીધે એ દુર્યોધનના પક્ષે લડ્યો હતો મહાભારતમાં. માં, દુર્યોધન ચોક્કસ અહંકારી હતો, પણ દાનવ ન હતો. દાનવ હોત તો શું એ મને આટલો પ્રેમ આપી શકત? પાંડવ માતા અચંબામાં પડી ગયા, કાંઈ ન બોલ્યા. દુર્યોધન અને પ્રેમ બંને શબ્દ એક જ વાક્યમાં? એમને કર્ણને સમજાવવો જરૂરી લાગ્યું, એટલે એમને કહ્યું, તું દુર્યોધનના પ્રેમની વાત ના કરે તો જ સારું છે કર્ણ. તને યાદ નથી કે એને તારી સાથે દોસ્તી કેમ કરેલી? તું અર્જુન કરતાં સારો ધનુર્બાજ સિદ્ધ થયો એટલે એને તારી સાથે મિત્રતા કરી. એમાં પણ એનો સ્વાર્થ જ હતો. એ કાંઈ એવો મોટો પરગજુ નથી કે તને એમને પ્રેમ આપે અને તું એ પ્રેમમાં વહી જાય. કર્ણને આ વાત સાથે કુંતીની આંખ પરનો રાગ અને દ્વેષનો પાટો દેખાયો અને આજે એને એ પાટો ખોલવાનું નક્કી કરી લીધું. માં, દુર્યોધનનો સ્વાર્થ એ પળે ભલે હોય, પણ પછીના વર્ષોમાં એને મને જેટલો પ્રેમ આપ્યો છે એમાં એનો કોઈ સ્વાર્થ નહોતો. એને મને અંગરાજ બનાવ્યો, માન સન્માન અને પ્રતિષ્ઠા આપી. એ બધું તમે ન જોયું? પાંડવ ભાઈઓ તો મારી સાથે પ્રતિસ્પર્ધામાં ઉતરવા પણ તૈયાર નહોતા અને એની સામે દુર્યોધને મને ભાઈની જેમ રાખ્યો. તમે આખું જીવન દુર્યોધનના અવગુણ જ જોયા, પણ એનામાં પણ ગુણ હતા માં. એ સારો મિત્ર અને એક સર્વશ્રેષ્ઠ ભાઈ હતો. અહંકારમાં લપટાઈને એને ઘણા ખોટા નિર્ણય લીધા, પણ યુદ્ધનું બોજ ખાલી એને માથે ચોક્કસ જ ન મુકાય. તમારા પુત્રોએ પણ ઘણા ખોટા નિર્ણય લીધા છે. યુદ્ધ સભામાં આમંત્રણ સ્વીકાર્યું અને પછી પોતાની જાતને તો હારી ગયા, પણ પોતાની પત્નીને પણ જુગારના દાવપેચમાં વિખરી નાખી. શું એમનું આ વર્તન તમને ખોટું ન લાગ્યું? શું એમનું મૌન એ તમને એમનો અવગુણ ન લાગ્યો? માં, યુદ્ધ પહેલા કૃષ્ણ મારી પાસે આવેલા. એમને મને મારી સાચી ઓળખ આપી અને મને પાંડવ તરફી લડવાનું પણ કહ્યું હતું. એમને મને વિભીષણનું ઉદાહરણ આપ્યું અને પોતે ઈશ્વર હોવાની સાબિતી પણ આપી. અને મારો અંત નક્કી હોવા છતાંય મેં મારા મિત્રના પક્ષે લડવાનું નક્કી કર્યું.
એ એક પળની ઓળખ માટે હું જીવનભર વરસાવેલો પ્રેમ કેમનો વિસરું માં? કેમનો વિસરું? માં, તારી આંખે જે રાક્ષસ હતો ને એને જ તારા દીકરાને દુનિયામાં સૌથી વધારે પ્રેમ આપ્યો, અને તારી આંખે જે દેવતા છે એવા પાંડવ ભાઈઓએ મારે હંમેશા તિરસ્કાર કર્યો, ઉપહાસ કર્યો. એ ઉપહાસના લીધે હું કેટલીય વાર ગુસ્સામાં બળ્યો અને આંસુમાં ભીંજાયો. કેટલીય રાતો મેં સુતપુત્ર હોવાનો અફસોસ કર્યો. એ આગમાં હું એકલો નહીં, પણ મારા માતા પિતાને મારી પત્ની પણ બળતા જ રહ્યા. જેમ વિભીષણના લીધે લંકા બળીમાં, એમ તારા પુત્રોના લીધે મારું સોનેરું મન બળી ગયું. હવે તું જ કહેમાં, ખરેખર મારા જીવનનું રાક્ષસ કોણ હતું? આટલું કહીને કર્ણ ડુસકા ભરીને રડવા માંડ્યો. એ દરેક પળ, એ દરેક તિરસ્કાર, એ દરેક ઉપહાસ જાણે ફરી જીવી ગયો. પૃથા સૂર્યપુત્રને જોઈ રહી, અને એને નદીમાં વહેતી એ ટોપલી અને ટોપલીની અંદર એ તેજસ્વી બાળક દેખાયું. જેમ જેમ ટોપલી દૂર ગઈ એમ એમ તેજ ઓછું થતું ગયું, અને છેવટે રહ્યો અંધકાર, અને એ અંધકારમાં ડૂબેલી એક માં. આપણા દરેકના અંતરમાં અંધકાર પણ છે અને તેજ પણ છે. આપણે નક્કી કરવાનું છે કે આપણે આપણી આજુબાજુની વ્યક્તિમાં અંધકાર જોવો છે કે તેજ. દરેક જીવમાં પરમાત્મા બનવાની શક્તિ છે. કોઈના પણ અવગુણને જોવા ખૂબ સહેલા છે, કારણ કે આપણું મન એ જ રીતે કેળવાયેલું છે. પરંતુ બીજાના ગુણ જોઈ એને નમસ્કાર કરવું એ આપણા મનથી ઉપર ઉઠી આત્માને જાણવા તરફનું પહેલું પગલું છે, અને એ જ રસ્તે આગળ જતા પરમાત્મા સાથે પણ ભેટો છે.